ફોર્મ નેતું ખાલી અને એડિટ કરવાની ત્યાં ઘડી પપ્પા બૂમો ના પાડવા માંડે ને ત્યાં ઘડી એડિટ જ કરવાનું. તો દૂધી જોવો મિત્રો, ખાલી દૂધી જોવો દૂધી. હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં દસો. તો આપણે એક નવા દિવસની નવી શરૂઆત. તો સૌ પ્રથમ મિત્રો આપણે પેલા બટાકા બતાવી દો મને. જો મિત્રો બોણ તો તમને દેખાતું જ નહીં હોય, આવ એવું થઈ ગયું બોણ, ફૂકાઈ ગયું એકદમ. ને તો મિત્રો આજે આપણે બટાકાનું બોણ વાટવાનું છે આપણા ખેતરમાં. આજે મિત્રો કામે બામે જવાનું નહીં, આજ તો આપણું ઘરનું બોણ વાટવાનું છે. આમ તો મિત્રો આપણે રોજ કામે નાખી દેતા હતા, આજ તો જો કામે જવાનું નહીં, ખાલી બોણ જ વાટવાનું છે. એ 2 દિવસ થાય ને 3 દિવસ થાય લગભગ બોણ વાટતો જ. કેમ કે મિત્રો બોણ જ તમને નહીં દેખાતું હોય, જુઓ ખાલી કેવું છે, હાવ એકદમ હુકાઈ ગયું છે. અને આ બાજુ છે આપણે ખ્યાતિ બટાકા, એનું બોણ લીલું સામ જેવું છે. અને આ બાજુ તો હાવ હુકાઈ ગયું છે. તો મિત્રો આ બટાકા છે આપણે પેલા લાલ બટાકા કહેવાય ને, અમારે હું માઇફાન બધા કહેતા હોય, પણ અમારે ફાલ્કન ના આવ્યા છે આપણે. ये बड़ी अच्छी बात कही आप. એટલે અમારે ફાલ્કન ના બટાકા છે. તો વાતાવરણ મિત્રો તમને બતાવું જુઓ, વાતાવરણ મિત્રો વરસાદ આવે એવું થઈ ગયું છે. અને એક બાજુ બોણ હાવ હુકાઈ ગયું હોય, તમને દેખાતું જ નહીં હોય કે બોણ છે કે નહીં. આમાં મિત્રો તો એવું હોય કે બોણ ના વાટે તો ચાલે, પણ આપણે તો શું વાટવું પડે, શું પેલો કચરો બચરો આડો ના થાય એના માટે. આમ તો મિત્રો બોણ ના વાટે તો ચાલે, કેમ કે આમાં ડાયરેક્ટ કટા ભરવાના હોય, એટલે આપણને ફાયદો સારામાં સારો ઈડો છે. ભગા ભગા નહીં કરવાના, ડાયરેક્ટ કટો એટલે મજા આવી જાય. થોડી વાર થાય પણ મજા આવે. તો પેલી બાજુ આપણે પપ્પા ચાલુ કરી દીધું છે વાટવાનું, અને હવે આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારના મિત્રો 7 વાગ્યા છે, 7 ને 10 મિનિટ થઈ છે. તો આપણે તો આટલા વહેલા ખેતરમાં કામ લાગી દીધો. તમે કેટલા વાગે લાગો કમેન્ટ કરજો. ને બટાકા તમને બતાવું મિત્રો ઘડીક રહીને બધા ભેગા થાય પછી બતાવું કે કેવા બટાકા બેઠા છે. હાલ તો પેલા વાટવાનું ચાલુ કરી દો સવારમાં, પછી બીજી બધી વાત. ચાલો મિત્રો અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે 8 વાગી ગયા છે અને બોણ વાટી નાખ્યું છે. 3 થી 4 ઓળા પેલી બાજુ વાટવાનું ચાલુ છે. ને 8 થી 8 સાડા 8 જેવું થયું છે હવે. તો હવે આપણે થોડું આટલું જ વાટ્યું છે, હજુ વાટવાનું ઘણું બધું બાકી પડ્યું છે. એટલે હવે આપણે કાકોની આવ્યા ચેડે, આજે આપણે વટાવા આવ્યા કાકોની. પેલા નસીબવાળા કાકો કહેતા હતા ને ઈ રહ્યા. એમનો વિડીયો મિત્રો બહુ સરસ હેડ્યો હતો, તેને જોઈ લેજો તમે. બાજુ તેની પોસ્ટ આવી જશે, તો લિંક બાયોમાં નાખી દઈશ. જોવો હોય તો જઈને જોઈ લેજો ખાલી. જો મિત્રો આપણે કાકો આવી ગયા છે. આમ કરો કાકા, આમ કરો કે એ બિઝનેસમેન આમ કરો. તો જો મિત્રો આપણે છેટેથી આટલે બધા આવી ગયા છે. હવે આવી ગયો છે ચા, એટલે ચા પીવા છે. ये बड़ी अच्छी बात कही आप. 10 વાગી ગયા, ચા બા પી પછી વાત આવે. તો મિત્રો આ બાજુ તો હવે આપણે બોણ વટાય એમ નહીં, ફૂકાઈ ગયું છે. 11 વાગી ગયા છે એટલે હાવ ફૂકાઈ ગયું છે. બોણ જ મિત્રો હાથમાં નહીં આવે એવું, હાવ ફૂકાઈ ગયું. એટલે હવે આપણે વાટવાળા ભાગમાં વાટવાનું ચાલુ કરશું. આળો મિત્રો ચેટલો થઈ ગયો ખાલી, અને બોણ જ નથી દેખાતું. ફૂકાઈ ગયું ને ભાજી જલ્દી થાય, એટલે હવે હાલ ના વટાય, થારમાં વટાય. જો મિત્રો આપણે બસ શેઠામાં આવી ગયા છે અને હવે બોણ વાટવાનું ચાલુ કરો. આ બાદ તો લીલા જેવું થોડું છે. मेरे को जानता नहीं है ये. અમતા ચમ પેપ્સી બતાય. खोपड़ी तोड़
તો જુઓ મિત્રો હવે 12:30 થઈ ગયા છે તો આપણે ઘરે જઈ રહ્યા છો. अभी मजा आएगा ना भिड़ो. ભૂખ લાગી છે ખાઈ અને પછી ઓટો મારા બોણ વાળવા. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે હવે ખાઈ અને 3 વાગી ગયા છે એટલે હવે આવી ગયા છે પાછા બોણ વાટવા માટે. તો મિત્રો આપણે પેલી બાજુ વાટતા હતા એ હુક્કું બણ હતું અને આ બાજુ છે લીલું બણ. એટલે આ બાજુ શું આપણે 10 જેડા લેટ પહેર્યા તો અમે ખ્યાતિ પહેરે ને ત્યાં 10 જેડા અલ્યા ખ્યાતિ જો ફાલ્કન જે પહેર્યા હતા ને એ 10 જેડા થોડા લેટ હતા એટલે આમાં થોડું બોણ લીલા જેવું લાગે. એટલે આ બાજુનું લીલું બોણ અત્યારે વાટવાનું છે અને પેલી બાજુના ભાગનું હતું એ સવારમાં જ વાટવાનું ખાલી. मगर क्यों? તો મિત્રો અત્યારે ચા બા પીને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને હવે આવી ગયા હતા ખેતરમાં અને હવે વિહામાં ખાવા બેઠા હતા ઘડી. હવે આટલું બધું થોડું વાઈટ નાખ્યું છે, આટલું વાઈટ નાખ્યું છે. હવે વિહામાં ખાવા બેઠા હતા એટલે વિહામું ખાઈ અને ફરીથી ચાલુ કરશે બોણ વાટવાનું. તો જો મિત્રો આપણે જે ઓલ લઈને ગયા હતા એ ઓલ પાડીને તો હવે આટલે બધે આવી ગયા છે. આટલે ખાલી 8 ઓલ બાકી રાખી છે અને આ બાદ તો આપણે 6 ઓલ જેવું પાડેલું છે. આ બાજનો ભાગ પાડેલો છે. તો મિત્રો અમારે તો અહીંયા દૂધી વાયેલી છે. તો દૂધી જુઓ મિત્રો, ખાલી દૂધી જુઓ, દૂધી થોડી ઉપર લેબડા ઉપર વાયેલી છે. આ બાજુ પોથા વાયેલા છે સ્પેશિયલ ફેશન ચારો કરવા માટે. ये बड़ी अच्छी बात कही आप. સરસ. તો મિત્રો આ ગુલાબ જુઓ, ગુલાબે વાયેલું. ગુલાબનું નામ કશું છે ખબર નહીં. ये क्या बात करता है यार. પણ બહુ મજબૂત બની ગયું મારું ફોટો, બહુ મજબૂત થઈ ગયું. આ બાજુ દૂધી મોટી છે. આપણે જે પેલી બાજુ આપણે બટાકાનું બણ વાળતા હતા એની જગ્યાએ હવે આપણે આ સાઈડ આવી ગયા છો આ બાજના ભાગમાં. તો આ બાજના ભાગમાં મિત્રો એવું છે કે મમ્મી પપ્પા આપણે જતા રહે સાર લેવા ને આપણે રહી ગયા છે એકલા. તો હવે એકલા છે એટલે આપણે તો આખો ઓળા તો લેવરા છે નહીં એટલે આપણે તો મોસમ ચાલુ કરી ગયા છીએ વાટવાની. ये बड़ी अच्छी बात कही आप. આમ કે એકલાને તો જોર આવે યાર. તો મિત્ર એકલાને તો જોર આવે એના માટે હવે આપણે 3 ઓળા તો પાડી દીધા છે મોસમના. હવે 3 પાડ્યા, 3 બાકી રાખ્યા છે અને 3 પેલી બાજના ભાગના પાડ દો એટલે આપણે મોસમ તો ક્લિયર થઈ જાય. તો મિત્રો આટલા સુધી જેનો ભાગ છે આટલે જે અલગ દેખાય ને બોણ, એ બોણ છે ખ્યાતિનું ને આ બાજનું છે એ બધું આપણે પેલો ફાલ્કન કહેવાય ને, ફાલ્કનનું છે લાલ બટાકાનું. તો મિત્રો આપણે જોઈએ ઘડીક રહીને કે કેવા બટાકા બેઠા છે. હાલ તો મિત્રો પેલા ઓલ પાડી દઈએ 3, પછી બીજી બધી વાત. 3 ઓલો પાડી અને પછી આપણે વાત કરીએ. બટાકા બતાવું તો મને કેવા બેઠા બટાકા મિત્રો. આ બાજુ 10 દિવસ ઓછા છે એટલે ગણો ને 100 દાડાની 90 દાડા થયા કમ્પ્લીટ. તો 90 દિવસ થયા એટલે કેવા બટાકા બેઠા આગળ જઈને તમને બતાવું. તો જો મિત્રો આપણે આટલા ઘડી તો બોણ વાળતા હતા અને હવે આવી ગયા છે લેટર તોડવા માટે. તો જો મિત્રો આ છે લેટરો. તો શું આપણને કાલે આપણને બોણ વાટવાનું થાય, મજૂર લાવવાનું એટલે આપણને લેટરો નડે નહીં. આ લેટરો હવે આમ છેટા ઉપર કરી દેવાની છે આવી રીતે. આ જો આપણે પાછળ કરતાં આવ્યા જોઈ શકો છો મિત્રો. આ છે આપણે ખ્યાતિનું બોણ. મિત્રો આપણે ઓની મોસમ વાળતા હતા તો હવે મોસમ વાટવાનું રહેવા લ્યું અને પપ્પા કેવડો હવે આપણે થોડી લીટર ખેંચી નાખે એટલે શું કાલ મજૂર આવે તો કોઈ આપણે લેટર બેટર ને દાંતેડું ભૂલથી અડી જાય તો લીકેજ થઈ જાય. એના ખાતર મિત્રો આપણે લેટર તોડી નાખીએ અત્યારે કોણ. તો અત્યારે એક તો કામ થઈ ગયું આપણું મિત્રો. કોમ જ રહ્યું છે કે આ કરો ને પેલું કરો, કોમ કર જ કરવાનું તો મજા આવી જાય કોમ કરવાની. એટલે હવે મિત્રો 100 વાગવા આવ્યા છે. 100 વાગવામાં થોડી જ વાર છે હવે, તો બહુ વાર નહીં, થોડી વાર છે. 100 વાગી જાય એટલે નાહી ધોઈને દૂધ ભરાવા દવાનું. દૂધ ભરાઈ ફ્રેશ થઈ અને પાછા સુઈ જશું રોટલા બોટલા ખાઈને. તો જોઈ શકો છો મિત્રો તમે. તો આપણે પાઇપોનો ચોડો ઢગો કરી નાખ્યો છે અને મિત્રો પાઇપો આવી ત્યાં લઈને જવાની હોય પમ નેતું ખાલી અને હેડ કરવાની. ત્યાં ઘડી પપ્પા બૂમો ના પાડવા માંડે ને ત્યાં ઘડી હેડ જ કરવાનું.
તો આ ઘડી મિત્રો એડિટ કરવાનું. તો હવે આપણે છેલ્લી નળી તોણી રહ્યા છે. આરી નળી તોણી રહ્યા એટલે બધું કામકાજ પતી ગયું. તો હવે ઘરે જઈશું. ઘરે જઈને નાહી ધોઈ ફ્રેશ થઈ અને દૂધ ભરાવા ગામમાં. ये बड़ी अच्छी बात कही आप. દૂધ ભરાઈને આવીને ખાઈને સુઈ જશે. તો ફાઇનલી મિત્રો આપણે નળીઓ ખેંચવાનું કામ બધું પતી ગયું છે. પહેલી વાત પપ્પા હામું કરતા કરતા આવ્યા પાછળથી. અને હવે આપણે મિત્રો હોજ પડી ગઈ છે અને વાગી ગયા છે 6. તો આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને જઈશું ગામમાં. તો મિત્રો જો તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે કાલે હજુ બોણ વાટવાનું છે એટલે કાલે આપણે ફરીથી મળીશું. જય માતાજી.